માણા બનવા માટે બાપુ જરૂર પડે છે સદગુરુની. આપણા માતા પિતા છે ને એ સદગુરુ છે, પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ નો કરાવી. અમારી પાસે કોઈ પુરાવો નથી આનો. આ વગાડે છે ને બાપુ, આ એક ભજન છે, લખવું હોય તો લખી લે. સંગીત છે ને અમારા ગુરુ મહારાજ કહેતા કે સંગીત છે એ પાંચમો વેદ છે. ભજનમાં હજી આપણે ઉતર્યા જ નથી. ભજન છે ને બોલવાની વાત જ નથી, આ છે ને મનોરંજન છે, ભજન નથી. ભજન બોલ્યા જેવી વાત, બોલાય ને તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન આઘું પડ્યું. ગંગા સતીની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ એટલે એક વાતનો જો ઉલ્લેખ થાય ને તો જ મગજમાં તમને ઉતરે. પિંડ બ્રહ્માંડ થી એક માના ઉદરમાં તમારું અને મારું જ્યારે બંધારણ થાય, 9 મહિના સુધી માના ઉદરમાં વિકાસ થાય અને આ ધરતી ઉપર આગમન થાય, પછી એનું સર્જન થાય, 60-80 100 વર્ષ માણા જીવે અને પછી એનું વિસર્જન થાય, દુનિયા છોડીને વહી જાય. દુનિયાનું વિસર્જન થઈ જાય પછી શું? કોઈ આપણને એમ કે ફલાણા ભાઈ તો કે ગયા, ફલાણા ભાઈ તો કે ગયા, પછી શું? આપણને કોઈ પૂછે તો આપણે બસ પૂરું. ગંગા સતીની વાણી પુરાવો આપે છે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આની માલિકો તમે ઉતરી જાઓ, તમે આ દુનિયામાં તમારું આગમન થાય, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું બાપુ એ કેવો હોય છે. આ ગંગા સતીની વાણી કહે છે. આપણે હજી વાણીમાં ભજનમાં બાપુ ટપા જ નથી પડતા, અને જેને પડ્યા ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. આપણે તો છે નહીં તોય ઠેકડા મારી નાખું, તોડી નાખું. ચીન પાસે જઈશું, માઇલ પાસે એને પૂછી આવો. પ્રસંગ યાદ આવે તો કહેજો. વેલનાથ બાપુનો એક પ્રસંગ, આ ભજન છે ને, આ વેલનાથ બાપુ જેના ગુરુ અને રામલો કરીને કોળી ઠાકોર, આ એના પ્રસંગની બાપુ ભજન એમ નામ ન બને. તમે બધા બુદ્ધિશાળી છો, ભણેલા ગણેલા છો બાપુ, એક બનાવીને બજારમાં મૂકો, ખબર પડે. એમ નથી. આપણે તમારા સમાજમાં છે, જો કે હું તો એમ કહું છું કે અમારો છે, પણ તમારે તો ગર્વ લેવો જોઈએ કે અમારા સમાજમાં આવો મહાપુરુષ થયો છે, સમાજમાં આવો મહાપુરુષ થયો છે. પછી ઘણા કે વેલનાથ બાપુ અમારા વેલનાથ બાપુ કઈ આ કોથળીઓ તોડીને ઊંધા નહોતા પડ્યા, એ તો બંધ કરો. એ બાપુએ જે કર્યું હોય ને બાપુની જે સલાહ સૂચન હોય એ પ્રમાણે આપણે હાલવું જોઈએ ને, તો આપણે પાવર થી કહીએ તો આપણે. એટલે વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા. ફરતા ફરતા હવે એક ગામની માલિકો આવ્યા. તમારા ગામ જેવું ગામ, ચોરા પાસેથી નીકળ્યા, દી આથંબાનો ટાઈમ, અને જુવાનિયા બેઠેલા ને કીધું ભાઈ કોઈ હરિયર કરવું છે મારે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી. જો બાપુ કોઈને હારો સપોર્ટ ન કર્યો કોઈ કઈ નહીં ભાઈ, કે ખરાબ કોઈ દી ન કરતા, અને ખાવા ધાન નહીં રહે. રામલો કરીએ ને એક કોળી ઠાકોર બાપુ ઈ ગામમાં રહે અને ચોરીનો શિકારનો ધંધો કરે. એટલે જુવાનિયાએ કીધું કે બાપુ અહીંથી આમ પાછળ હાલ્યા જાઓ, છેલ્લે ઘર છે રામજી કરીને નામ છે, અહીંયા બધા બાવા સાધુ આવે. હવે ઓલો હાવ પાપી માણ. અને જુવાનિયાએ બાપુની મસ્કરી કરી. ભલે બાપુ રામલો બે મથે. બાપુ પૂછતા પૂછતા ગયા. રામલો ઘરની ઓસરી ને જેરે બેઠો તો ત્યાં જઈને પૂછ્યું કે રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ. એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે. રામલાને બાપુ વાઈટો હોય તો લોહી નો નીકળે. એ કે આ સાધુ ને મારે કેમ ખબર હે? ને જે માણસ જે ધંધો કરતા હોય તો અહીંયા ફળિયામ કરો તો આપણને ખબર ન પડી જાય. શિકાર કરતો હોય શિકારના સાધનો પડ્યા હોય, ખેતી કરતા હોય ખેતીના સાધનો પડ્યા હોય, એટલે આપણે ફળિયામ કરી તો ખબર પડી જાય. બાપુએ જોયું કે આ જુવાનિયાએ મને અવળો ભરાવી દીધો છે. સાધનો જોયા ને, કારણ કે એમાં તો જે શિકારમાં સાધન વપરાતા હોય તો સામે ખીંતિયા ટીંગાતા હોય. પણ એ કે કાંઈ વાંધો નહીં, એને રામલાનું નામ તો મને આપ્યું ને એનું ઘર તો મને દેખાડ્યું. એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી છું, હું તો પારથી જેવો છું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં, હું કોઈકની આજુબાજુમાં રોટલા કરાવીને તમને જમડાવી દઉં. એ કે ના, કોઈ નહીં નથી કહું, તારા ઘરના જ રોટલા ખાવા છે. એના ઘરનાને કીધું એક સાધુ આવ્યા છે ને, કે રોટલા બનાવી દે. રોટલા બનાવ્યા, વાળું પાણી કર્યા, હાજે ફળિયામાં ખાટલા નાખીને બેઠા. રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, કઈક હારી બે વાતો કરો, અમારો જીવનનો કઈક ઉધાર થાય. અમે તો આ શિકાર કરીને પેટ ભરી છે, અમે તો ન કરવાના ધંધા કરી છે, પણ શું કરવું? બાપુ સત્સંગ કરે છે, ડાયરો આજુબાજુમાંથી 10-15 ભાભલા બધા આવ્યા ને બેઠા, અને બાપુ સત્સંગ કરે.
રાતના 11-12 વાગ્યાનો સમય થયો. રામલાનો જુવાન દીકરો બાપુ વાડામાં ગયો. ઈ વાડામાં ગયો ને આ એરું વાપડી ગયો એને. અને દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને ઘરમાં આવીને બાપુ ચકરી ખાઈને દીકરો પડ્યો ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની ઘરમાં છે, ડાયરામાં રામલો બેઠો છે, ઈશારો કરીને બોલાવ્યો કે અહીં આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને એરું કડી ગયો, દીકરો ગુજરી ગયો. રામલો કે જે થાય ને હવારે વિધિ કરી નાખશું, અત્યારે ઢાંકીને મૂકી દે. આપણા ઘરે એક સાધુ આવ્યો છે, જો હવાર સુધી ત્યાં આવડું પાડ્યું ને તો હું તને મારી નાખી. જોજો બાપુ, એમ નામ નથી દુનિયામાં નામ રહ્યા. હમણાં સાહેબે કીધું હતું ને, આ બુસટ હોય ને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, મળવો જોવે, ધોકાવો જોવે, મેલું તો એને હેતે થાય. મહેનત કર્યા વિના દુનિયામાં કાંઈ છે નહીં. એ કે ઢાંકીને મૂકી દે, હવારે એની જે વિધિ થાય ની કરી નાખશું. રામલો ડાયરામાં આવીને બેહી ગયો. ની જનેતાએ બાપુ આખી રાત કેવી રીતે કાઢી છે? ખોળામાં દીકરાનું માછો લઈને દીકરી માં બેઠી છે, એને રાત કેવી રીતે કાઢી છે? રામલો ડાયરામાં આવીને બેહી ગયો. સત્સંગ આલ્યો ને સત્સંગની મજા આવી અને બાપુ હવાર પડવા આવ્યો. રાતળ ફૂટી. આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ખબર પડી એમ બધા ફાળિયા ખંભે કરી કરી આવ્યા રામલાના ઘરની આજુબાજુ. વેલનાથ બાપુ રામલાને પૂછે છે, રામલા બધા શું આટા મારે છે તારા ઘર પાસે? એ કે બાપુ હવે એ તો જે હોય, પણ હવે કે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે પણ તું મને કહેતો ખરો આ બધા શું આટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું આપડી ગયો, ગુજરી ગયો. તે દિયા ભારતનો સંત એમ કહેતો હોય, અરે ભલા માણા, મેં તારા ઘરનો એક બટકો રોટલો ખાતો છે અને ઈ દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ? જો બાપુ, ભજનનો પાવર આને કહેવાય. ક્યાં છે તારો દીકરો? બાપુ રૂમમાં લઈ ગયા. રૂમમાં ગયા, એ દીકરાને પાણીની અંજળી સાંટી દીકરો બેઠો થયો. પણ રામલાને બાપુ હબાકો આવ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ પકડીને કહે છે, બાપુ મારા ગુરુ બનો તમે, મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો. એ કે ના ભાઈ ના, એ સમયનું કામ કરે, તું તારું કામ કરી, મને મારા રસ્તે જવા દે, મને આમાં કઈ ખબર નથી પડી. કે ના બાપુ, હું જવા નહીં દઉં તમને. બહુ આજીજી કરીને એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો. જે કઈ વાત હતી કરવાની કરી અને બાપુ નીકળી ગયા. અહીંયા એને શિકાર કરવાનું, ચોરી કરવાનું બધું બંધ કરી દીધું. એ કે હવે મજૂરી કરીને ભૂખ્યા રહેવી તો ભલે મળવું હોય તો ભલે, ન મળે તો કાંઈ નહીં. બાપુ એને ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બંધ કરી દીધું. હો ભાઈ, 400 મહિનાનો સમય થયો ને બાપુની યાર વિચાર થયો. એ કે ઓલાને કંઠી બાંધીને આવ્યો છું પણ કઈ હમાસારે નથી ને અહીંયા આવ્યો નથી, શું કરતો હોય છે? એટલે બાપુ બીજી વાર આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ છે ને, મહાપુરુષો કહે છે, હો સાચું ખોટું મારો રામ જાણે. એ કે નાથ સંપ્રદાયનો સાધુ છે ને, એ ગમે એનું રૂપ લઈ શકે. એટલે વેલનાથ બાપુને એમ થયું કે આને શોખ શેનો હતો રામલાને? કે શિકારનો શોખ હતો. એ તેમને ખબર હતી. એટલે હરણ કે સસલું કે એવું કઈ જાનવરનું એવું રૂપ લીધું અને ગામના ઝાંપામાં આટા મારવા માંડ્યા. ગામના જુવાનિયા જોઈ ગયા. એ કે આ ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને, ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય, દુનિયા કરાવે. એ જુવાનિયા ગયા રામલા ભાઈ. એ કે રામલા હાલ હાલ કે ઝાપે હાલ તો ખરો, શિકાર જોવો હોય તો. એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે હું હથિયાર ન ઉપાડું. એ કે પણ તું હાલ તો ખરો. ઈ ઝાપે લઈ આવ્યા ને બાબુ આમ જા શિકાર જોયો ને, 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય. એ ખેતીએ ટીંગાતી હતી ને બાપુ 100 મહિનેથી, એ ખંખેરીને કરી હેમી. માલપા 7 ગોળીઓ ભરી આવ્યો ઝાપે. ઈ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. જંગલમાં વ્યુ ગયો જનાવર, શિકાર થયો નહીં. બંદૂક ખંભામાં નાખીને આવ્યો ઘરે. તો ઘરે એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમે? તો કે હા. કે હું ગિરનાર માંથી આવ્યો. બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. રામ લોકો આજ જ બંદૂક ઉપાડીને આજ જ ક્યાં આવ્યા? એક દી વેલા આવ્યા હોત. ઈ બંદૂક હોતો બાપુ ગયો હો ગિરનાર. બાપુના આશ્રમે ગયો ને બાપુ હોય આખા શરીરે પાટા બાંધેલા.
રામલો કે બાપુ અમે તો પાપી છે, અમે તો પારથી જેવા છે, અમારે તો પીડા વેઠવાની હોય, તમારે શું એટલે બધા પાટા બાંધ્યા, તમને શું થયું? અને પાટા ખોલે નામ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીંડ્યા કાઢવા. હો બાપુ 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને રામલાને કહે છે તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ રામલાને વાઢ્યો હોય તો લોહી નો નીકળે. અરે તારી ભલી થાય તારી. મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી બાપુ ચીપીઓ લઈને ગુરુ સડી ગયા. હો માથે વયો જાય અહીંથી ને કે ઠામ મારી નાખી. અને પછી રામલો કહે છે બાપુ હવે મારું ઘરે આ ને મારું મહાણે આ, હવે મારે અહીંથી જવાનું નથી. અહીંયા બાપુ આ રામલો વાણી લખે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતા. એમ નામ ભજન બનતા હોય ને તો બુદ્ધિશાળી દુનિયામાં ગણાય. ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી. ભલા હું તમને એક રામાયણનો પ્રસંગ કહું, પછી આપણે એક વાણી લઈ લઈએ. રામાયણમાં માં સબરી એક ભીલની દીકરી બાપુ, અને એ ભીલની દીકરી અને ગુરુ મહારાજ એના માતંગ ઋષિ એને કીધું કે આ બેટા બે જા, વેલો મોડો રામ આવશે. 8-10 વર્ષની દીકરીને ગુરુ મહારાજ નો એક શબ્દ પકડી અને બાપુ એ બેહી ગઈ અને રોજ આંગણો વાળી છોડીને સાફ સૂફ કરી અને રાહ જોવે કે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ તોય રામ નો આવ્યા ને બાપુ સબરી માં નેજવા કરી કરીને જોવે છે કે મારા રામ ક્યારે આવશે, મારો રામ ક્યારે આવશે. નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. એટલો વિશ્વાસ, એટલી ધારણા. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જતી જતી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા. અને સબરીનો મલક આવ્યો. પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાં અવાજ આવતો હતો રામ રામ રામ. લક્ષ્મણજી પૂછે છે રામચંદ્ર પરમાત્માને કે મોટા ભાઈ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે લક્ષ્મણને રામજી કહે છે કે હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. અને સંતો કહે છે એક જગ્યાએ 2.5-3 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલોમાંથી અવાજ આવે, ધરતીમાંથી અવાજ આવે, પ્રકૃતિ બાપુ બદલી જાય. જા કે જોતો અહીંયા જઈને શું કરે છે એ સબરી વાહે બાપુ લક્ષ્મણજી જાય છે ને શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો કે આ ડોશીએ મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. નેજવા કરી કરીને જોતી હતી કે હે રામ મને દેખાતું નથી, મને સંભળાતું નથી, કી બાજુથી તમે આવશો મારા બાપ, હવે મારે જવાનો સમય થઈ ગયો, આવો ક્યાં છો? અને રોતી રોતી ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એક બેલી, અમે તારા અંગ કેવાઈ, બીજા કે ના આશરે જાય. અમે તો તારું અંગ છે કે એક માણસ હોય એને એકાદી આંખ નો હોય, એકાદો હાથ નો હોય, એકાદો પગ નો હોય તો માણસ કેવો લાગે? અમે તારું અંગ છે, જો તું નહીં મળે ને તો તું ભૂંડો લાગી. સબરી બાબુ રામચંદ્ર પરમાત્માને ઠપકો આપે છે કાલા ઘેલા અમે એ તારા કેવાય જો પીએ તારા જા એ તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. આ નાતો છે એટલે અહીં બેઠા છો, કઈ હું રૂપાળો છું મને સાંભળવા બેઠા એવું નથી. એના હારે નાતો છે એટલે બેઠા છો. સબરી ઈ યાદ કરાવે તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ? ઠાકર મને મેલ માઠેલી, તું છો મધ દરિયામાં એ મારું આણ પીડ્યું છે ને થાય છે
વાણનો સંસારના સાગરમાં આપણા બધાના હોડા હાલ્યા જાય છે ભાઈ. આમાં ક્યારે કોનું ગોલોટિયું ખાઈ જાય કાંઈ નક્કી નથી. બોલો કોરોના આવ્યો હતા બાપુ, કેટલાયના ગોલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બસાય. એ તો કોક બાપુ જો સમર્થ પુરુષનો સથવાર હોય છે તો કાંઠે ફૂગવાના, બાકી વાતમાં માલ નથી રાખતો. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે આકડો. અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો છેલ્લી ઘડીમાં સબરી કહે છે પેલા છે ને આપણે વાણિયા ધિરાણ કરતા વેપારી હોય ને વરહ સુધી ધિરાણ કરે અને દિવાળી આપણે એનો વહીવટ કરી દેવો પડે અને એ વહીવટ પતે નહીં તો બીજો વાણિયો આપણને ધીરે નહીં. એ દાખલો આપે સબરી ભગવાન. અમે તારા છે એ આડતિયાને શેઠ તું છો સાવકા. તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તો અલવાર ઠાકર મને મેલ માઠેલી અને તું છો આટલી વાત સાંભળીને લક્ષ્મણે હડી ઘાટી મોટાભાઈ દોડો નકો ઓલી ડોશી હમણાં મરી જાય. અખિલ બ્રહ્માંડનો માલિક આવે ને પાણી લેવાનું ભૂલી ગઈ, એની આંખના આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા. એટલી રાજી થઈ કે એની શું આપણે વાત કરી. રામચંદ્ર પરમાત્મા આવ્યા એ તો એને હરખ હતો જ, પણ મારા ગુરુ બોલ્યા યાદ સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એની કહું ઠૂકતી હતી. મારા રામ સદગુરુ અને શિષ્ય આપણને ખબર જ નથી.